નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કેદારનાથ યાત્રાધામમાં દુર્ઘટના સર્જાઈ। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથના યાત્રામાં ટ્રેકિંગ રૂટ પરથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। કેદારનાથના પદયાત્રા માર્ગ પરથી નીચે ઉતરી રહેલા બે યુવાન તીર્થયાત્રીઓ અકસ્માતનો ભોગ બન્યા છે। વહીવટી તંત્ર અધિકારીઓએ જણાવ્યું હતું કે એક અનધિકૃત શોર્ટકટ રસ્તેથી નીચે ઉતરતી વખતે પગ લપસી જતા બંને યાત્રિકો ઊંડી ખાઈમાં ખાબકી પડ્યા હતા। તો આ ગંભીર અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે। જિલ્લા કટોકટી ઓપરેશન કેન્દ્રના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના કેદારનાથના પેદલ માર્ગ પર પોલ નંબર 337 અને 340 ની વચ્ચે ઘટી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।